ત્યારે જીસીએસ મુદ્દે સંદેશના અહેવાલ બાદ સરકાર હરકતમાં આવી છે। કોઈપણ ક્ષતિ હશે તો દૂર કરવામાં આવશે તેવું ઋષિકેશ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે। વિદ્યાર્થીઓને અગવડ પડે છે તેના અંગે જાણ થઈ હોવાની વાત ઋષિકેશ પટેલ દ્વારા કરવામાં આવી છે અને સંદેશ ન્યૂઝ દ્વારા જે અહેવાલ પ્રદર્શિત કરવામાં આવ્યો ત્યારબાદ હવે સરકાર હરકતમાં આવી છે। પૂરતા વર્ગખંડો બનાવવા માટે સરકારે સૂચના આપી છે। કોઈ મકાન પતરાવાળું ન રહે તે માટે સરકાર સતર્ક હોવાની વાત કરવામાં આવી છે। ઋષિકેશ પટેલે જે પ્રમાણે નિવેદન આપ્યું છે અપૂરતી સંખ્યા હોવાને કારણે તકલીફનો એકરાર કર્યો છે ત્યારે અપૂરતી સંખ્યા જે પ્રમાણે જોવા મળી રહી છે તકલીફ પડી રહી છે। પૂરતા વર્ગખંડો બનાવવા માટે પણ સરકાર દ્વારા કામ કરવામાં આવશે તેવી વાત કરવામાં આવી। આખા જી-કેસ પોર્ટલની અંદર જ્યાં જ્યાં કોઈ પણ વસ્તુની શરૂઆત થતી હોય અને કોઈ પણ ન્યૂ ઇનિશિયેટિવ હોય એટલે સ્વાભાવિક ત્યાં આગળ નાની મોટો વિષય અથવા તો ક્યાંય લેકિંગ રહી જતું હોય ક્યાં પૂરતા કરવાની જરૂર હોય સરકારની બિલકુલ તૈયારી છે। જ્યાં લાગ્યું એમના જે વાતો હતી એ વાતો પ્રમાણે જ્યાં આગળ પૂરતા કરવાની જરૂર પડી જ્યાં સુધારો કરવાની જરૂર પડી સરકારે ખુલ્લા દિલે એબીવીપીને ખૂબ સરાહનાપૂર્વક એમની વાતોને ધ્યાને લઈ અને એ વાતો સ્વીકારી અને પોર્ટલમાં સુધારા માટેની તૈયારી પણ કરી છે।